નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કરજણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રમુખ તરીકે ઇલાબા અટાલિયા જ્યારે ઉપપ્રમુખ તરીકે જગદીશ પટેલની વરણી કરાઈ। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં પ્રક્રિયા સંપન્ન કરાઈ। તાજેતરમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી। મોટા ભાગની પાલિકાઓમાં ભાજપનો વિજય થયો હતો। હવે જ્યારે ચૂંટણીઓ સંપન્ન થઈ ચૂકી છે ત્યારે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો દોર શરૂ થયો છે, જે અંતર્ગત ગતરોજ કરજણ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી। કરજણ નગરપાલિકા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા થઈ હતી। નિરીક્ષક તરીકે જાનવીબેન વ્યાસ સનમ પટેલની હાજરીમાં વંદે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા। મનોમંથનમાં અંતે ઇલાબા અટાલિયાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે જયેશ પટેલ જે અગાઉ પણ ઉપપ્રમુખ તરીકે સેવા પ્રદાન કરી ચૂક્યા છે તેઓને પુનઃ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ બંનેને હાથતોરાથી સન્માન કરવામાં આવ્યું હતું। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી, ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે 20 વિરુદ્ધ 8 મતથી, એટલે કે 8 મત સામે અને 20 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે। એ જ રીતે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ, એમને પણ એટલા જ મત મળ્યા। 20 મત ભારતીય જનતા પાર્ટીને, એટલે કે જયેશભાઈને, અને 8 મત સામેના પક્ષે મળ્યા। એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે, ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે। સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન, કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે, ત્યારે આ ત્રણે સાથે મળીને કરજણનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કર્યો છે, જેને કારણે સામાન્ય ચૂંટણીની અંદર 19 જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ મત આપીને આ ઉમેદવારોને જીતાડ્યા છે, ત્યારે આ લોકોની એટલી જ જવાબદારી હવે વધશે કે આવનાર સમયમાં જે લોકોનો વિશ્વાસ અને જે લોકોએ મત આપ્યા છે એ મતના એડે ન જાય અને કરજણનો વિકાસ કેવી રીતે થાય એ વિકાસનું માધ્યમ લઈને આ બધા જ અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ સભ્યો સાથે મળીને કરજણનો વિકાસ કરશે એ ચોક્કસ મને ખાતરી છે। ચૂંટણી દરમિયાન રાત્રિનું ભૂખ ઘણી રસાકસી કહેતા હોય, અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે 18 થી 19 સીટ 100% આવશે ને એટલે આવી ગઈ છે। પ્રમુખની ચૂંટણી હતી, એનું આયોજન હતું અને મને મંડળ મોદી અને મારા ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે અને પાર્ટી સાહેબે મને મેન્ડેટ આપીને પ્રમુખ બનાવી, એનું આભાર આપું। સતત બીજી વખત આપ પ્રમુખ બનું, શું કહેશો? બીજી વખત હું પ્રમુખ બનું છું। શું કહેશો? બસ પબ્લિકની સાથે રહીશ ને કામ કરીશ, વિકાસ કરીશ। મતદારોનો જે વિશ્વાસ તમે પણ મૂક્યો છો, મતદારોનો વિશ્વાસ પર કેટલા ખરા ઉતરશો? વિશ્વાસ પૂરેપૂરો આપીશ। કહેવામાં આવે કે નગરપાલિકાની અંદર વોટર લોગિંગની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા છે, તો તમારા શાસન દરમિયાન તમે શું કરશો? હવે બધું જ કરીશ કામ ને બધી વ્યવસ્થા કરીશ પબ્લિકની। મને આ ત્રીજી વખત ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના આપણું મોવડી મંડળ CR પાટીલ સાહેબ, રત્નાકરજી મહામંત્રીશ્રી અને આપણા જિલ્લાનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ સતીશભાઈ, બધા મહામંત્રી અને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો મેં આગળ પણ જે રીતના કામ કરતો એ રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ। ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ, સૌનો વિકાસ, અને એ અમે આગળ વધારીશું અને કરજણનગરની દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને ઉપપ્રમુખ તરીકે, અમારા ઇલાબા પ્રમુખ તરીકે, કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે, બધા થઈને
કરજણના નગરનો વિકાસ સુદૃઢ અને સારી રીતના કરીશું. આજે પણ સતત આ બીજી વખત પ્રમુખ બન્યા, ગયો વખતે ઉપપ્રમુખ હતા, સતત આ 10મું બીજી વખત બન્યા, એમ છતાં પણ ગટરના પ્રોબ્લેમ આજે પણ છે. ગટરનું કામ ચાલુ જ છે, સબસિડરી ડ્રેનેજ ચાલુ છે. સૌ પહેલાં જ્યારે ગટર લાઇન મંજૂર થઈ હતી સરકારશ્રીમાંથી, તે વખતે જૂના બજાર નવા બજારને ભેગું કરવામાં આવ્યું હતું અને એક જ પમ્પિંગ સ્ટેશન પર લોડ પડતો હતો, એટલે અમે સબસિડરી ડ્રેનેજ મંજૂર કરાવી અને એનું કામ ચાલુ છે. એટલે બંનેના જૂના બજાર નવા બજારના પમ્પિંગ સ્ટેશનનું કામ અલગ થશે, એટલે સારી રીતના ગટર ઉભરાવાના પ્રોબ્લેમ હવે રહે નહીં અને પાણી ભરવાના પણ પ્રશ્નો રહેશે નહીં. કહેવાય છે કે જયેશભાઈ જે રીતે ચોમાસાની અંદર તમે પૂરું છે પ્રમુખ તરીકે જતા કરજણ નગરની વોટર વોટિંગની જે સમસ્યા છે તો ચાલુ વર્ષે હવે તમારું ફરીથી તમે ઉપપ્રમુખ તરીકે ચૂંટાય તો શું કાર્યવાહી કરશો એ બાબતે? એના માટે અમે શરૂઆતમાં જ રિચાર્જ બોર્ડ કરાવી દીધા છે. જે જગ્યાએ વોટર લોગિંગના પ્રોબ્લેમ છે ત્યાં રિચાર્જ બોર્ડ થઈ ગયા છે અને અત્યારે અમને સરકાર તરફથી એક સક્શન મશીન આપવામાં આવ્યું છે. એનાથી અમે વરસાદી લાઈનો અને ગટરની લાઈનો સાફ કરાવી રહ્યા છે અને ચોક્કસ આ વર્ષે રિઝલ્ટ મળશે. વોટર લોગિંગના પ્રોબ્લેમ રહેશે નહીં. નગરપાલિકાના ઉપપ્રમુખ બન્યા, સૌથી પહેલું પગલું શું ભર્યું? સૌથી પહેલું પગલું તો કરજણ નગરમાં જે 2 વર્ષથી વહીવટદારનું શાસન હતું, એટલે જે વિકાસના કામો અટકેલા હશે એને અમે પહેલાં શરૂઆત કરીને આગળ વધારીશું. તમારી વખતનો જે ડેવલપર છે એ ડબો પૂરું ખાઈ રહ્યો છે તો શું ફરી ડોરમાં હોટલમાંથી નીકળશે ડબ્બો? ચોક્કસ પ્રજાના પ્રશ્નો, દરેક પ્રશ્નોનો અમે હલ કરીશું.